સાહેબ પ્રજાસત્તાક દિવસ છે, 26 જાન્યુઆરીનો પ્રસંગ, તમારા હાથમાં તિરંગો છે, ગેરંટી તો આપો કે તમારા વિધાનસભા ઘાટલોડિયામાં પણ દારૂ, ચરસ, ગાંજો નહીં વેચાય. થરાદના એક પણ ખૂણે ચરસ, ગાંજો, ડ્રગ્સ કશું જ નહીં મળે. મને લાગે છે કે થરાદવાસીઓએ તો શેકેલો પાપડ લઈને જવું જોઈએ. આ શેકેલો પાપડ તોડો, તમારાથી શેક્યો પાપડ તૂટતો નથી. અમારા થરાદની કેટલી બેન દીકરીઓના સિંદૂર તમારા ભ્રષ્ટાચારના પાપે ઉજાળ્યા. નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આગામી 26 જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિનના દિવસે થરાદ જિલ્લામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવી રહ્યા છે. ત્યારે આ પહેલાં મુખ્યમંત્રીની મુલાકાતને લઈને ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પ્રહાર કરવાની શરૂઆત કરી છે, જેમાં તેમણે દારૂ, ડ્રગ્સ, જુગાર સહિતની જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બેફામપણે ચાલી રહી છે ત્યારે અત્યાર સુધી શું પગલાં લેવામાં આવ્યા છે તેને લઈને વાત કરી છે. જેવી રીતે વાત કરી તો થોડાક સમય પહેલાં થરાદમાંથી જે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને રજૂઆત મળી હતી, ત્યારબાદ તેમણે ગુજરાતભરમાં તેમની મુહિમ ચલાવી હતી. દારૂ, ડ્રગ્સ મુદ્દે ગુજરાત સરકારને ઘેર્યા હતા, ગૃહમંત્રી અને મુખ્યમંત્રી ઉપર આક્ષેપો કર્યા હતા, તેના કારણે રાજકારણ પણ ગરમાયું હતું. ત્યારે આ મુદ્દે તેમણે ફરી એકવાર મુખ્યમંત્રીને સણસણતા સવાલો કર્યા છે અને કહ્યું છે કે કઈ રીતની કાર્યવાહી છે તે આવા લોકો સામે કરવામાં આવી છે. જે થોડાક સમય પહેલાં થરાદમાં બુટલેગરો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો છે, ત્યારે તેમની સામે શું પગલાં લેવાય છે તેનો જવાબ મુખ્યમંત્રી લોકોને આપે. સાથે જ આટલેથી ન અટકતા તેમણે તો થરાદવાસીને કહ્યું કે મુખ્યમંત્રીની જે સભા છે ત્યાં તમે સૂકો પાપડ લઈને જજો, કેમ કે મુખ્યમંત્રીથી સૂકો પાપડ પણ તૂટતો નથી. આ પ્રકારની જે વાત જિગ્નેશ મેવાણીએ કરી છે તેને લઈને ગુજરાતની રાજનીતિ ફરી ગરમાઈ છે. પહેલા તો સાંભળો ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને. 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ થરાદ પધારી રહ્યા છે. તો સમગ્ર થરાદવાસીઓ વતી એક સવાલ માનનીય મુખ્યમંત્રીને પૂછવા માંગુ છું કે આટલા દિવસો સુધી થરાદમાં દારૂ, જુગાર, ચરસ, ગાંજો, ડ્રગ્સનો કાળો કારોબાર ચાલતો હતો, એ અત્યારે ચાલુ છે કે બંધ છે? જે બુટલેગરોએ દિયોદરમાં પોલીસ કર્મચારીઓને માર્યા, એ બુટલેગરોની સામે તમે પાસા, તડીપાર કે ગુસ્સી ટોકની કાર્યવાહી કરી એમનો વરઘોડો કાઢવા માંગો છો કે કેમ? અને જો તમારાથી શેક્યો પાપડ તૂટે એમ ના હોય તો જરૂર પડે અમને કહેજો. અમે થરાદની બેન દીકરીઓ, માતાઓ વિધવા ના થાય, થરાદના યુવાનોએ ડ્રગ્સ નહીં મળવાના કારણે નર્મદાની કેનાલમાં જંપ લાવવું ના પડે, એના માટે અમે અડધી રાતે આવીને ઊભા રહીશું. બાકી આ મુખ્યમંત્રીથી, એમના ગૃહમંત્રીથી શેકેલો પાપડ પણ તૂટતો નથી. માનનીય મુખ્યમંત્રી સાહેબ, પ્રજાસત્તાક દિવસ છે, 26 જાન્યુઆરીનો પ્રસંગ, તમારા હાથમાં તિરંગો છે, ગેરંટી તો આપો કે તમારા વિધાનસભા ઘાટલોડિયામાં પણ દારૂ, ચરસ, ગાંજો નહીં વેચાય. થરાદના એક પણ ખૂણે ચરસ, ગાંજો, ડ્રગ્સ કશું જ નહીં મળે. એની પાક્કી ગેરંટી, પાક્કી બાંહેધરી તમે આપવા માંગો છો? મને લાગે છે કે થરાદવાસીઓએ તો શેકેલો પાપડ લઈને જવું જોઈએ. આ શેકેલો પાપડ તોડો, તમારાથી શેક્યો પાપડ તૂટતો નથી. અમારા થરાદની કેટલી બેન દીકરીઓના સિંદૂર તમારા ભ્રષ્ટાચારના પાપે ઉજાળ્યા. કેટલી બેન દીકરીઓ, માતાઓ, દેવી પૂજક, રાવળ, ઠાકોર, માજીરાણા, દલિત, કેટલી ગરીબ બહેનો વિધવાથી તમારા પાપના કારણે મેડિકલ સ્ટોર પરથી નશો કરનારી કેફી પદાર્થો ભેળવેલી ગોળીઓ 15-20 વર્ષના યુવાનો લેતા થઈ ગયા. કેનાલોમાં લોકોએ જંપ લાવીને આત્મવિલોપન કર્યું ડ્રગ્સ નહીં મળવાના કારણે. તમે આવું થરાદ બનાવીને મૂક્યું? થોડા લાજો, જરા શરમ કરો. હું આશા રાખું છું કે 26મી જાન્યુઆરીએ માનનીય મુખ્યમંત્રી આ મુદ્દે સ્પષ્ટતા કરે. એ નહીં કરે તો જનતા રેડ કરવા માટે અને આ મુદ્દે લડી લેવા માટે અમે કાલે પણ સક્ષમ હતા, આજે પણ છીએ. બાકી તમારા હાથેથી શેક્યો પાપડ પણ તૂટે એમ નથી. આપણે સાંભળ્યા હતા વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, જેઓ સતત પોતાના નિવેદનના કારણે ચર્ચામાં રહેતા હોય છે. આક્રમક સ્વભાવ તેમનો જાણીતો છે અને ફરી તેમણે દારૂ, ડ્રગ્સ, ગાંજો, ચરસ સહિતના જે યુવાનોને બરબાદ થવાના જે નશાકારક પદાર્થો છે તેને લઈને મુહિમ રેશનની છેડી છે, જંગ છેડી છે અને તે મામલે તેમણે ફરી સત્તા પક્ષને ઘેર્યા છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો.